નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું સંધિ. હવે સંધિ એટલે શું? ધોરણ 9 થી 12 તમારે સંધિ આવે છે. આગળ અગાઉ મેં કીધું એમ જીપીએસસી યુપીએસસી દરેક પરીક્ષામાં સંધિ આવે છે. હવે સંધિ અને જોડણી વિષય એવો છે કે જે તમને નિયમથી ઓછો અને ઉદાહરણોથી વધારે આવડે. ઉદાહરણો જોયેલા હોય એ પ્રકાર હોય, છતાં પણ તમને નિયમોની ચર્ચા આપણે કરતા નથી. અહીંયા પણ સંધિ એટલે શું, એના પ્રકાર શું છે, એ બધી ચર્ચા કરીને પછી હું તમને એક્ઝામ્પલ સમજાવું છું. એક્ઝામ્પલની અંદર હું ઉચ્ચાર સાથે સમજાઈશ, એટલે તમને ઘણીવાર શું હોય, યાદ રહી જાય. કારણ કે ઉચ્ચાર ખબર ના હોય તો ઘણીવાર પરીક્ષામાં લખવામાં ભૂલ થાય. દાખલા તરીકે ટપાલી શબ્દ છે ગુજરાતીમાં, બરાબર? હવે કોઈ ટપાલી બોલતું હોય ને તે પરીક્ષામાં ત જ લખીને આવે, ટ ના લખે. તો ઉચ્ચાર પણ અગત્યનું છે. કોઈ પણ વાંચન તમે કરો એમાં. તો હવે આપણે સંધિની શરૂઆત કરીએ. સૌપ્રથમ સંધિ એટલે શું? તો સંધિનો અર્થ, સાદો અર્થ જોડાવું એમ થાય, બરાબર? જોડાવું એટલે બે એડ થાય. સંધિમાં બે કે તેથી વધુ શબ્દો જોડાય છે. પૂર્વ શરત, પ્રથમ શરત, બે શબ્દો હોવા જોઈએ. જ્યારે બે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દના પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે જે પરિવર્તન આવે તેને સંધિ કહેવાય. સંધિ શું છે? બોલવાનો વિષય છે, બરાબર? તમે બોલો એટલે તમને ખબર પડે કે ક્યાં આગળ શું ફેરફાર થયો, કઈ રીતે થયું, કઈ રીતે જોડાયું, એ આપણે આગળ જોઈશું. સંધિના 3 પ્રકાર છે. એક છે સ્વર સંધિ, એક છે વિસર્ગ સંધિ, ત્રીજી છે વ્યંજન સંધિ. હવે જોઈએ સ્વર સંધિ. હવે સ્વર સંધિ એટલે શું? તો એ હું તમને કહું કે આપણે ગુજરાતીમાં સ્વરો છે, અ, આ, ઈ, ઉ, એ, બરાબર? તમે જે પ્રાઇમરી સ્ટાન્ડર્ડમાં ભણીને આવ્યો છો એ બધા સ્વર છે. અને કક્કાના જેટલા અક્ષર છે એને આપણે શું કહીએ છીએ? વ્યંજન કહીએ છીએ. હવે જો અહીંયા નીચે એક નોંધ લખેલી છે, જો મેં આયરી, ગુજરાતી પ્રત્યયોમાં વિસર્ગનો સમાવેશ થતો નથી. આ વિસર્ગની નિશાની છે, બરાબર? એટલે આનો સમાવેશ થતો નથી. માટે વિસર્ગ સંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં થાય. એટલે આમાં મેં અહીંયા પેલા 3 પ્રકાર એટલા માટે પડીને બતાયા કે 3 પ્રકાર છે, પણ એમાં શું ફેરફાર છે એ કીધું. એટલે આપણે ગુજરાતીમાં સંધિના પ્રકાર થયા માત્ર 2. 3 પહેલા આપ્યા કે પહેલા તમને સમજાવી દીધું, પછી તમને મેં માહિતી આપી કે વિસર્ગનો સમાવેશ થતો નથી. એને આપણે શેમાં એડ કરી દઈએ છીએ? આની અંદર. હવે એક ઈઝી એક્ઝામ્પલ સાથે તમને ફરીથી સમજાવું કે આ જોડાણ કઈ રીતના થાય. દાખલા તરીકે એક શબ્દ છે આપણી પાસે, રસ વત્તા આત્મા, બરાબર? હવે આપણી વ્યાખ્યા શું કહેતી હતી? યાદ કરો કે મેં કીધું હતું પહેલા શબ્દનો છેલ્લો, આ છેલ્લો અક્ષર, બરાબર? અને બીજા શબ્દનો પ્રથમ, આ બંને વચ્ચે જોડાણ થાય ત્યારે ફેરફાર થાય. તો રસ વત્તા આત્મા, તો આનું આપણે થાય રસાત્મા, બરાબર? આ જો આ જે સ તો એને કાનો લાગી ગયો, અને આ તો એ જોડાઈ ગયો રસાત્મા. આ આની સાથે જોડાઈ ગયો. ઉચ્ચારણમાં ફેરફાર થાય ને. રસ આત્મા નથી બોલતા, આપણે શું બોલીએ છીએ? રસાત્મા. સંધિ તમે રોજ બોલો જ છો, બરાબર? પણ તમને શું થાય છે કે આ શું આવ્યું, એટલે આને વ્યવહારિક જીવન સાથે જોડી દેવાનું. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આના. હવે જો સ્વર સંધિ અને વ્યંજન સંધિ, એની મેં વ્યાખ્યા આપી છે અહીંયા. જ્યારે બે સ્વરો જોડાય ત્યારે સ્વર સંધિ થાય છે, બરાબર? બે સ્વર એટલે દાખલા કે પહેલો અ છે અને બીજો આ છે, અથવા અ હોય, ઈ હોય, ઉ હોય, એટલે બે સ્વર જ હોય ત્યારે સ્વર સંધિ થાય. પણ વ્યંજન સંધિનો નિયમ શું છે? બે વ્યંજન અથવા વ્યંજન ને સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ થાય. દાખલા તરીકે આની અંદર શું છે? બે વ્યંજન હોવા જોઈએ. દાખલા કે છેલ્લો અક્ષર ક છે, બીજો પ છે. અથવા એક વ્યંજન હોય, દાખલા કે ચ છે અને બીજો સ્વર છે, બરાબર? બંને સ્વર હોય તો સ્વર સંધિ થઈ જાય. પણ બે વ્યંજન હોય અથવા એક વ્યંજન ના એક સ્વર હોય ત્યારે વ્યંજન સંધિ થાય છે. હવે સંધિના આપણે સીધા ડાયરેક્ટ ઉદાહરણો જોઈએ. મેં પહેલા કીધું એમ કે ઉદાહરણ હું અલગથી બોલીશ એટલે તમને યાદ રહે. હવે જો પિતાંબર, તો પિત્ત પ્લસ અંબર,
હું થોડું ઝૂમ કરી દઉં, તમને દેખાય, અને તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી શકો. સુરાવલી તો સુર પ્લસ આવલી. પ્રેમોપચાર, પ્રેમ પ્લસ ઉપચાર. પતિ મિલનોત્સુક તો પતિ પ્લસ મિલન પ્લસ ઉત્સુક. સાંગોપાન સ પ્લસ અંગ પ્લસ ઉપ પ્લસ અંગ. સંધિ શબ્દ વિગ્રહ. વિગ્રહ એટલે છૂટું પાડવું. એ આગળના વિડીયોમાં તમને સમજાવી દીધું છે. જે સમાસનો ને બધો વિડીયો બનાવ્યો છે, તમે ના જોયો તો એકવાર જોઈ લેજો, તો તમને અંદાજો આવી જાય. હવે જો સંધિ શબ્દ પૂર્ણેન્દુ તો પૂર્ણ પ્લસ ઇન્દુ. પૂર્ણેન્દુ એટલે ચંદ્ર. ચિંતાતુર બરાબર, ચિંતા પ્લસ આતુર. સુવર્ણાક્ષર, સુવર્ણ પ્લસ અક્ષર. સુવર્ણ એટલે સોનું, સોના જેવા અક્ષર. સહાનુભૂતિ સ પ્લસ અનુભૂતિ. વીરાંગના વીર પ્લસ અંગના. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. સત પ્લસ નારી તો સન્નારી. વાક પ્લસ બાણ વાગબાણ. દિક વત્તા અંત દિગંત. નિર પછી જો આ વિસર્ગની નિશાની છે, એટલે હું ની બોલીશ પછી વિસર્ગ પ્લસ વિવાદ. હવે દરેક જેટલી વિસર્ગમાં આવશે એ રીતે બોલીશ એટલે તમને યાદ રહે. ની વિસર્ગની નિશાની પ્લસ વિવાદ તો નિર્વિવાદ. શાળા પ્લસ ઉપયોગી તો શાળા ઉપયોગી. તથા પ્લસ એવ તથેવ. અન વત્તા એષણા અન્વેષણા. પરી પ્લસ આવરણ પર્યાવરણ. જીણ પ્લસ ઉદ્ધાર જીર્ણોદ્ધાર. વિ પ્લસ અગ્ર વ્યગ્ર. આગળ જોઈએ હવે 11 નંબરથી. કૃષ્ણાર્જુન તો કૃષ્ણ પ્લસ અર્જુન. દેશાભિમાન દેશ પ્લસ અભિમાન. લક્ષાધિપતિ લક્ષ પ્લસ અધિપતિ. સ્વાર્થ સ્વ વત્તા અર્થ. ગજાનન ગજ પ્લસ આનંદ. દુગ્ધાલય દુગ્ધ દુગ્ધ પ્લસ આલય. નિત્યાનંદ નિત્ય પ્લસ આનંદ. પ્રેતાત્મા પ્રેત પ્લસ આત્મા. રસાત્મા રસ પ્લસ આત્મા. સિંહાસન સિંહ પ્લસ આસન. હર્ષાવેશ હર્ષ પ્લસ આવેશ. શાળોપયોગી શાળા પ્લસ ઉપયોગી. રમેશ રમા વત્તા ઈશ. આ રીતે મહેશનું મહા વત્તા ઈશ થઈ જાય. 24 નંબરથી જોઈએ આપણે. મદોન્મત મદ પ્લસ ઉન્મત. દિગંબર દિક પ્લસ અંબર. ભાષાંતર ભાષા પ્લસ અંતર. બ્રહ્માનંદ બ્રહ્મા પ્લસ આનંદ. ગુણાધીશ ગુણ પ્લસ અધીશ. રામાયણ રામ પ્લસ અયન. શિલ્પાનુકૂળ શિલ્પ પ્લસ અનુકૂળ. ઉપાહાર ઉપ પ્લસ આહાર. ગોળાકાર ગોળ પ્લસ આકાર. દેવાલય દેવ પ્લસ આલય. પરમાત્મા પરમ પ્લસ આત્મા. પ્રેમાનંદ પ્રેમ પ્લસ આનંદ. હવે આપણે જોઈએ 36 નંબરથી. વાતાવરણ વાત પ્લસ આવરણ. સ્વાધીન સ્વ પ્લસ આધીન. પુસ્તકાલય પુસ્તક પ્લસ આલય. અથેતી અથ પ્લસ ઇતિ. યોગેશ યોગ પ્લસ ઈશ. પુત્રેષણા પુત્ર પ્લસ એષણા. સંરક્ષણ સમ પ્લસ રક્ષણ. વિદ્યાર્થી વિદ્યા પ્લસ અર્થી. વાર્તાલાપ વાર્તા પ્લસ આલાપ. ન્યાયાધીશ ન્યાય પ્લસ અધીશ. રામાવતાર રામ પ્લસ અવતાર. શ્વેતાંબર શ્વેત પ્લસ અંબર. હવે આપણે જોઈએ 48 નંબરથી. જીવ પ્લસ આત્મા જીવાત્મા. ન વત્તા અસ્તિક નાસ્તિક. પ્રારંભ પ્ર પ્લસ આરંભ. માંસાહાર માંસ પ્લસ આહાર. વિરહાકુળ વિરહ પ્લસ આકુળ. હતાશા હત પ્લસ આશા. પૂર્વાપાર પૂર્વ પ્લસ અપર. નેતિ ન પ્લસ ઇતિ. સુરેન્દ્ર સુર પ્લસ ઇન્દ્ર. એ રીતે દેવેન્દ્રનું દેવ પ્લસ ઇન્દ્ર થઈ જાય. દેવાલય દેવ પ્લસ આલય. આજ્ઞાધીન આજ્ઞા પ્લસ અધીન. ચિંતાગ્નિ ચિંતા પ્લસ અગ્નિ. હવે આપણે જોઈશું 61 નંબરથી. અહીંથી
સ્ક્રીનશોટ તમારે પાડવો હોય તો પાડી દેજો. વિદ્યાલય, વિદ્યા પ્લસ આલય, યથેષ્ટ, યથા પ્લસ ઈષ્ટ, પર્યટન, પરી પ્લસ અટન, ગિરીશ, ગિરી પ્લસ ઈશ, સુક્તિ, સુ પ્લસ ઉક્તિ, માત્રાપણ, માતૃ પ્લસ અર્પણ, સદભાવના, સત પ્લસ ભાવના, ભગવત ભક્તિ, ભગવત પ્લસ ભક્તિ, ચિન્મય, ચિત્ત પ્લસ મય, તન્મય, તત પ્લસ મય, ઉચ્ચારણ, ઉત પ્લસ ચારણ, ઉચ્છ્વાસ, ઉત પ્લસ શ્વાસ, સંધિચ્છેદ, સંધિ પ્લસ છેદ, સંચય, સમ વત્તા ચય, સંપૂર્ણ, સમ વત્તા પૂર્ણ. હવે આપણે જોઈશું 76 નંબરથી દુષ્ચક્ર. દુ પ્લસ આ વિસર્ગની નિશાની, બરાબર, બે ટપકા જે છે વિસર્ગની નિશાની છે. દુ વિસર્ગ પ્લસ ચક્ર. ધનુર્ધર, ધનુ વિસર્ગ પ્લસ ધર. દુરાધાર, દુ વિસર્ગની નિશાની પ્લસ આચાર. પુનસ્વ, પુનઃ વિસર્ગની નિશાની પ્લસ ચ. ચતુષ્કોણ, ચતુ વિસર્ગની નિશાની પ્લસ કોણ. દુષ્પ્રયોજન, દુ વિસર્ગની નિશાની પ્લસ પ્રયોજન. નિશ્ચલ, ની વિસર્ગની નિશાની પ્લસ છલ. અંતસ્ત્વ, અંત વિસર્ગની નિશાની પ્લસ તત્વ. નીરવ, ની વિસર્ગની નિશાની પ્લસ રવ. મનોહર, મન પ્લસ વિસર્ગની નિશાની પ્લસ હર. હવે આપણે જોઈશું 86 નંબરથી નાવિક. તો નવ પ્લસ ઇક, પછી પ્રતિષ્ઠા, પ્રતિ વિસર્ગ નિશાની સ્થા. અગ્ન્યાસ્ત્ર, અગ્નિ પ્લસ અસ્ત્ર. વ્યતિરેક, વી પ્લસ અતિરેક. પૃથ્વી, પૃથુ પ્લસ ઈ. અન્વેષણ, અનુ પ્લસ એષણ. પિત્રાદેશ, પિતૃ પ્લસ આદેશ. જગદીશ, જગત પ્લસ ઈશ. સદ્ધર્મ, સત વત્તા ધર્મ. જગન્નાથ, જગત પ્લસ નાથ. સન્મતિ, સત પ્લસ મતિ. સજ્જન, સત પ્લસ જન. ઉદ્ધાર, ઉત પ્લસ આહાર. હવે આપણે જોઈશું 99 નંબરથી આચ્છાદન. આ પ્લસ છાદન. સંકલ્પ, સમ વત્તા કલ્પ. સંમતિ, સમ પ્લસ મતિ. દુર્ગંધ, દુ વિસર્ગની નિશાની પ્લસ ગંધ. ધનુર્વિદ્યા, ધનુ વિસર્ગની નિશાની વિદ્યા. નિરાકાર, ની વિસર્ગની નિશાની આકાર. મનસ્વક્ષુ, તો મન વિસર્ગની નિશાની ચક્ષુ. ચક્ષુ એટલે આંખ, એટલે મનની આંખ. ચતુષ્પાદ, ચતુ વિસર્ગની નિશાની પા પ્લસ પાદ. નિષ્કપટ, ની વિસર્ગની નિશાની પ્લસ કપટ. નિશબ્દ, ની વિસર્ગની નિશાની પ્લસ શબ્દ. નિસ્તેજ, ની પ્લસ ની વિસર્ગની નિશાની પ્લસ તેજ. નીરસ, ની વિસર્ગની નિશાની પ્લસ રસ. હવે જો આ એક્ઝામ્પલ તમે જોશો ને તો એક તમને સામ્યતા દેખાશે. જો ની વાળા તમે બધે જોજો, ની વાળા જ્યાં જ્યાં પણ છે ને ત્યાં આગળ, બરાબર. આ સંસ્કૃતનો પૂર્વક કહેવાય સાદી ભાષામાં. તો આ બધા હોય ને આવા સંસ્કૃત શબ્દ લાગતા હોય એટલે તમારા મનમાં સમજી જવાનું કે વિસર્ગ આવે, બરાબર. ખાલી ગોખવા માટે નથી કહેતો, પણ જસ્ટ તમારા મગજમાં એટલું યાદ રાખવાનું કે સંસ્કૃત શબ્દ હોય તો વિસર્ગ આવે, આવે ને આવે જ, એવું ફાઇનલ નથી સમજવાનું. પણ અહીંયા મારો કહેવાનો મતલબ શું છે કે ઘણીવાર આપણે કંઈક થોડુંક મગજમાં આપણે હિન્ટ બાંધેલી હોય તો આપણને ખબર પડે. હવે અહીંયા આગળ આપણે જોઈએ છે તો મોટા ભાગના સંસ્કૃત શબ્દો જે છે, બરાબર, તેની અંદર વિસર્ગ છે. જો આ બધા સંસ્કૃત શબ્દો છે, બરાબર, આ બધા સંસ્કૃત શબ્દો છે, આવી રહ્યા આ બધા, બરાબર. તો જે સંસ્કૃત શબ્દો છે ત્યાં આગળ વિસર્ગ મોટા ભાગે આવે છે. એટલે આવા એક્ઝામ્પલ ઉપર તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમારા પાઠ્યપુસ્તકમાં પણ જો બીજા આપેલા હોય તો એવા એક્ઝામ્પલ આ જોવાના, પણ ધ્યાન રાખવાનું કે સંસ્કૃત શબ્દ આવતો હોય તો વિસર્ગની શક્યતા વધારે છે. હવે 111, જો મેં કીધું ને શિરોમણી, આ પણ સંસ્કૃત શબ્દ છે. શિર વિસર્ગની નિશાની મણિ. પવન, પો પ્લસ અન. પ્રાણાગ્નિ, જો સંસ્કૃત શબ્દ. પ્રાણ વિસર્ગની નિશાની અગ્નિ. અત્યંત, અતિ પ્લસ અન. પરીક્ષા, પરી પ્લસ શિક્ષા. સિંધુર્મી, સિંધુ પ્લસ ઉર્મી. માત્રાર્થે, માતૃ પ્લસ અર્થે. તદ્રુપ, તત પ્લસ રૂપ. વિદ્યુલેખા, વિદ્યુત પ્લસ લેખા. તલ્લીન, તત પ્લસ લીન. વાડમય, વાક
પ્લસમય, ઉચ્છંખુલ, ઉત વત્તા શૃંખલ, અનુચ્છેદ, અનુ પ્લસ છેદ, સંબંધ, સમ પ્લસ બંધ, દુર્જન, દુ વિસર્ગની નિશાની પ્લસ જન, નિર્દય, ની વિસર્ગની નિશાની પ્લસ દય, દુરાગ્રહ, જો બધા સંસ્કૃત શબ્દ આવે છે, દુ વિસર્ગની નિશાની પ્લસ આગ્રહ, નિશ્ચિંત, ની વિસર્ગની નિશાની ચિંત, દુષ્કાળ, દુ વિસર્ગની નિશાની કાળ, ધનુષ ટંકાર, ધનુ વિસર્ગની નિશાની ટંકાર, પુનરુદ્ધાર, પુનઃ વિસર્ગની નિશાની ઉદ્ધાર, અધોગતિ, અધ વિસર્ગની નિશાની ગતિ, નિરોગી, ની વિસર્ગની નિશાની પ્લસ રોગી, સરોજ, સર વિસર્ગની નિશાની પ્લસ જ, પાવક, પો પ્લસ અ, સમૃદ્ધિ, સમ વત્તા વૃદ્ધિ. હવે અહીંયા આપણે માર્ક્સ માટે કીધું છે, એવું નથી કે સંસ્કૃત શબ્દ હોય એટલે શું થાય કે વિસર્ગ મૂકી જ દેવાના, આપણે એવો કોઈ નિયમ છે નહીં. નિયમો ઘણા છે, મેં પહેલા પણ કીધું કે સંધિના નિયમો ઘણા છે, પણ નિયમ પ્રમાણે તમે યાદ કરવા જાઓ તો તમને ફાવે નહીં. પણ આ તો આપણે કહીએ ને કે ઘણા બધા ઉદાહરણ જોઈએ, એમાંથી એક તારણ નીકળ્યું. જેમ આપણે એક્ઝામ્પલ જોયા ને કે જે સંસ્કૃત શબ્દો આવે છે એની અંદર વિસર્ગ આવે છે, એટલે એવા આપણે અલગ પાડી દેવાના. બરાબર, આપણે 150 જેવા એક્ઝામ્પલ જોઈ લીધા છે. આ સિવાય બીજા પણ તમે સંધિના એક્ઝામ્પલ જોઈ શકો છો. પણ સંધિ એ શું છે અને ઉચ્ચાર સાથે મેં તમને આ વિડીયોમાં સમજાવવા ટ્રાય કર્યો છે. બોર્ડની અંદર મોટા ભાગે તમારા ટેક્સ્ટબુકમાંથી જ પૂછાતા હોય છે, એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવા. અને આની અંદર બને ત્યાં સુધી મોટા ભાગના એક્ઝામ્પલ લેવાનો આપણે ટ્રાય કરેલો જ છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે આને શેર કરી દેજો. ધન્યવાદ.